હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. ને મિત્રો, આપણે લાસ્ટ ટોપિક જોયો હતો પ્રેઝન્ટ ટેન્સનો અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો એકચ્યુઅલી. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે હકાર વાક્યો શીખ્યા હતા કે વાક્યને હકારમાં જવાબ કેવી રીતે આપવો, કેવી રીતે બોલવું. તો હવે આપણે શીખીશું એ જ ટોપિકના સંલગ્ન અને શું શીખવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, તમે આવા વાક્યો બોલો જ છો, હું પણ બોલું છું. હું દોડી રહ્યો નથી, હું દોડી રહ્યો નથી. તે રડી રહ્યો નથી, તે રડી રહ્યો નથી. અમે ત્યાં આવી રહ્યા નથી. હેલો, હા, અમે આવવાના હતા પણ અમે નથી આવી રહ્યા. હવે અમે નેક્સ્ટ વીક આવીશું. ઓકે, તો અમે ત્યાં આવી રહ્યા નથી. તેઓ બૂમ પાડી રહ્યા નથી. કોણ બૂમ પાડે છે? પેલા બૂમ પાડે છે? ના, તેઓ બૂમ નથી પાડી રહ્યા, બાજુવાળા બૂમ પાડે છે. આ સિંહ ગર્જના કરી રહ્યો નથી. વિચારો, સિંહ છે, ઘેર ખાવા નહીં મળે પછી જો ગર્જનાઓ કરતો રહેશે તો એનર્જી ખૂટી જાય. જંગલમાં કેવું છે, પ્રાણીઓની અછત થઈ ગઈ છે હવે, કેમ કે બધા જ પ્રાણીઓ હવે આપણે મોસ્ટલી સર્કસમાં લઈને આવવા માંડ્યા છીએ, ઝૂમાં લઈને આવવા માંડ્યા છે. સર્કસ તો બેન થઈ ગયું, પણ ઝૂમાં લઈને આવવા માંડ્યા છીએ, રાઈટ? સો આ સિંહ ગર્જના કરી રહ્યો નથી. આવા વાક્યો બોલીએ છે ને. શું કરે છે? અરે ચાલે છે કે શું? કેમ હાંફે છે? ના, હું ચાલી રહ્યો નથી. અરે કેમ જોર જોરથી બોલે છે? કંઈ ટેન્શનમાં છે? ના, હું કંઈ ટેન્શનમાં નથી, હું કંઈ જોર જોરથી બોલી રહ્યો નથી. વિચારો કરી રહી છે? ના, હું કાંઈ વિચારો કરી રહી નથી. તો આવા જે વાક્યો આપણે બોલીએ છીએ ને, એને એ છે એકચ્યુઅલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા છીએ. ઓકે, તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યો, નેગેટિવ વાક્યોને આપણે હવે કેવી રીતે બોલી શકીએ એ જોઈએ. ચાલો ફરી એકવાર કોન્સેપ્ટ યાદ કરી લઈએ. કોઈ પણ ક્રિયા ચાલુ નથી, નથી નેગેટિવ, હાલમાં ચાલુ નથી, હાલમાં તે ક્રિયા ચાલી રહી નથી. ઓકે, કોઈ પણ ક્રિયા કરી રહ્યો, રહી, રહ્યું નથી. જ્યારે કરતાં કોઈ પણ ક્રિયા નથી કરી રહ્યો, એને કોઈ ક્રિયા ચાલુ હોય, કોઈ પણ ક્રિયા ચાલુ છે, એનાથી વાઇસ વર્સા આપણે વિચારતા હોઈએ કે આ ક્રિયા ચાલુ છે, ના, નથી ચાલુ. તો કોઈ પણ ક્રિયા વર્તમાનમાં નથી કરી રહ્યા. જુઓ, પહેલાંમાં આપણે શીખ્યા હતા રહ્યો, રહી, રહ્યું, આમાંથી કોઈ એક શબ્દ અને સાથે છે તો પોઝિટિવ. પણ આ રહ્યું, રહી, રહ્યો અને એમાંથી કોઈ એક અને સાથે નથી એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હું અંગ્રેજી શીખવાડી રહી નથી, તો હાલમાં નથી શીખવાડી રહી. ઓકે, તમે મારો વિડીયો જોઈ રહ્યા નથી, તો તમે હાલમાં મારો વિડીયો જોઈ રહ્યા નથી. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા નથી, હાલમાં નથી કરી રહ્યા. વિડીયો લાઇક્સ નથી કરી રહ્યા, વિડીયો શેર નથી કરી રહ્યા. તો વર્તમાનમાં ક્રિયાઓ તમે હાલમાં કરી રહ્યા નથી. હાલમાં તમે શું કરી રહ્યા છો? વિડીયો જોઈ રહ્યા છીએ, પણ વાતો કરી રહ્યા નથી. તો એ જે વાત છે વર્તમાનની, એને નેગેટિવ અર્થમાં રજૂ કરવી છે તો આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને વાપરીશું. જુઓ, આ ઉદાહરણ આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું તો આ બેન લખી રહ્યા છે. હું કહીશ કે ના, નથી લખી રહ્યા, ખાલી હસી રહ્યા છે. ઓકે, આ બેન વાંચી રહ્યા છે? ના, ખાલી ચોપડી પકડી રહ્યા છે. તેણીની વાંચી રહી નથી. પેલી છોકરી, આ પેલી છોકરી છે એ લખી રહી નથી. મતલબ કે વર્તમાનમાં એક આ ક્રિયા, લખવાની ક્રિયા કરી રહી નથી. હાલમાં બેન વાંચવાની ક્રિયા કરી રહ્યા નથી. ક્લિયર છે? ચાલો જોઈએ. ચાલુ વર્તમાન કાળ એટલે આ ત્રણમાંથી કોઈ એક શબ્દ હોવો જોઈએ. અને ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય એટલે આ ત્રણની સાથે નથી હોવું જોઈએ. આ ત્રણ વાક્યના અંતે આ ત્રણમાંથી કોઈ એક શબ્દ અને નથી એવું હોય એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય થાય. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર
સાથે નોટ, એમ નોટ, ઇઝ નોટ, આર નોટ. ઓકે, એમ નોટ, ઇઝ નોટ એન્ડ આર નોટ પ્લસ વર્બ આઈએનજી એમનું એમ જ રહે છે, અધર સેન્ટેન્સ એમનું એમ રહે છે, અને ફૂલ સ્ટોપ પણ એમનું એમ રહે છે. તો કર્તા સાથે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ અથવા ક્રિયાપદનું ઇંગવાળું રૂપ એટલે આઈએનજી વાળું રૂપ અને બાકીનું વાક્યને ફૂલ સ્ટોપ એટલે કે કર્તા તે ક્રિયા કરી રહ્યો નથી. કર્તા તે ક્રિયા કરી રહી નથી. કર્તા તે ક્રિયા કરી રહ્યું નથી. બાળક રડી રહ્યું નથી. કોણ રડે છે? બાળક રડે છે? કોણ રડે છે? તમારું ટેણિયું રડે છે? ના ના, મારું ટેણિયું રડી રહ્યું નથી. તો જે ક્રિયા હાલમાં ચાલુ નથી એના માટે આપણે શું વાપરીશું? ચાલુ વર્તમાન કાળનું નકાર રૂપ. છે ને? કોઈ નિયમો છે? નથી ને? છે ને ઇંગ્લિશ ઇઝી? તો તમે પણ બોલવા લાગી જાઓ હવે. ચલો વાક્યો જોઈએ મિત્રો. I am not teaching English. You are not speaking English. Ankit is not strolling here. અંકિત અહીંયા શું કહેવાય મિત્રો? સ્ટ્રોલ કરી રહ્યો નથી. We are not making him fool. અમે તેને મૂર્ખ બનાવી રહ્યા નથી. An eagle is not flying high. And Bharti is not hosting a show. Bharti is not hosting a show. ઉદાહરણો જોયા હતા એટલા માટે આ ઉદાહરણો સેમ રાખ્યા છે જેથી તમને નોટ ક્યાં મૂકવું એનો આઈડિયા આવે. પહેલામાં શું હતું? આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ એટલે હકાર, હું શીખવી રહ્યો છું, શીખવી રહી છું. આઈ એમ નોટ ટીચિંગ ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી શીખવી રહી નથી. અંકિત ઇઝ સ્ટ્રોલિંગ હિયર. Ankit is not strolling here. આનું પોઝિટિવ શું થતું હતું? We are making him fool. We are not making him fool. I am interesting. I am not interesting at all. હું એમાં રસ ધરાવતી નથી. ચાલો જોઈએ નેક્સ્ટ. જો પહેલું વાક્ય છે હું દોડી રહ્યો છું. ચાલો, દોડવાને ઇંગ્લિશમાં કહેવાય રન. તો ચાલો બોલો વાક્ય શું થાય? યસ, I am not running. બીજું વાક્ય છે તે રડી રહ્યો નથી. તે રડી રહ્યો નથી. તો he is not crying. અમે ત્યાં આવી રહ્યા નથી. We are not coming there. તેઓ બૂમો પાડી રહ્યા નથી. They are not shouting. આ સિંહ ગર્જના કરી રહ્યો નથી. સર્કસનો સિંહ છે, ગરજવાનું ભૂલી ગયો છે. This lion is not roaring. This lion is not roaring. ક્લિયર છે? શાઉટ એટલે જોર જોરથી બૂમો પાડવી, મોટેથી બૂમો પાડવી. રોર એટલે ગર્જના કરવી. there ત્યાં. ક્લિયર છે મિત્રો? નોટ ક્યાં મૂકવાનું? તો એમિઝાર જ્યાં મૂક્યું હોય એના પછી તાત્કાલિક તરત જ પછી નોટ મૂકવાનું અને પછી વાક્ય એમનું એમ જ છે. એટલે પોઝિટિવ મતલબ અફર્મેટિવ જે સેન્ટેન્સ પેટર્ન હતી તમારી હકાર વાક્ય જે બોલતા હતા છે વાળું એની જેમ નકાર બોલવા માટે એમિઝાર પછી નોટ મૂકી દેવાનું. ક્લિયર? ચાલો, યોર ટાસ્ક. ધી નર્મદા ઇઝ નોટ ફ્લોઈંગ ઇન અયોધ્યા. રાઈટ? ધી નર્મદા ઇઝ નોટ ફ્લોઈંગ ઇન અયોધ્યા. તો આ વાક્યનું ગુજરાતી જે છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઇટ ઇઝ યોર ટાસ્ક. જો નર્મદા અયોધ્યામાં the Narmada is not flowing in Ayodhya, then ક્યાં ફ્લો કરે છે? બરાબર, ઓલમોસ્ટ વાક્ય મેં તમને કહી દીધું છે. હવે જોઉં છું કે તમારી કોમેન્ટ કેટલી આવે છે. રાઈટ? તમારી કોમેન્ટથી મિત્રો છે ને મારામાં નવો જુસ્સો આવે છે. તમને એવું લાગતું હશે કે મેડમ એમને એમ કહેતા હશે, પણ એવું નથી. તમારી કોમેન્ટથી મને છે ને તમને ભણાવવા માટે, તમને કંઈક નવો ટૉપિક લઈને આવવા માટે પ્રેરણા મળે છે અને એટલા માટે જ કહું છું. ઓકે, ક્લિયર છે? ધી નર્મદા ઇઝ નોટ ફ્લોઈંગ ઇન અયોધ્યા. આ વાક્યનું ગુજરાતી તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. સો યોર ટાસ્ક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ. તો મિત્રો મળીએ છીએ નવા વિડીયોમાં.
નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે કંઈક નવું શીખવા સાથે. ત્યાં સુધી બાય, નમસ્તે.